બેસી જાય, જો રોડ ઉપર બેસી જાય, બસ આવશે, વાહન આવશે, ન બેસાય, ગમે ત્યાં બેસી જાય. ભૂખ ગયા થાક્યા એટલે બેસી ગયા, એની એક ઇન્દ્રિય એક્ટિવ છે. પછી એને ખબર ના પડે તડકામાં બેસાય કે પછી ઝાડના છાંયે બેસાય, ખબર પડે ને? ના, ચાલો મકાનનો છાંયો ત્યાં બેસી જઈએ અને ભાન નથી, એક જ ઇન્દ્રિય એક્ટિવ છે. એટલે ભૂખ લાગી તો ખાઈ લીધું, થાકી ગયા તો બેસી ગયા, ઊંઘ આવી તો ઊંઘી ગયા. અને પોતાના કર્મો ભોગવતા ભોગવતા મૃત્યુ આવે ત્યારે મરી જવું. જો આ પશુઓની છે. તો ભગવાને આપણને 10 ઇન્દ્રિયો એક્ટિવ કરી દીધી છે. 10 ઇન્દ્રિયો વિચાર કરે. જો વાંદરો હંમેશા કાકડી ડાયરેક્ટ ખાઈ જાય, જ્યારે આપણી ચેતન શક્તિ સત પછી ચિત્ત, ચેતન શક્તિના વિકાસને લઈને આપણે કાકડીને ધોઈને સુંદર સલાડ બનાવીને ડીશમાં ગોઠવીને ખાઈએ. જો એક ઇન્દ્રિય આપણી બીજી એક્ટિવ છે. વાંદરો ડાયરેક્ટ કાકડી ખાઈ જાય, ત્યારે આપણે એને સજાવીને ખાઈએ. જેવી સંશોધન કર્યું આપણે બુદ્ધિ, ચિત્તશક્તિનો વિલાસ છે મનુષ્યની અંદર. એટલે મનુષ્ય જન્મની વિશેષતા એટલે છે. જો તમે થાક લાગ્યો તો તમે સાયકલની શોધ કરી, એનાથી વિશેષ પછી 2 વ્હીલર શોધ કરી, 4 વ્હીલર શોધ કરી. થાકી ગયા તો પછી પ્લેન બનાવ્યું, પછી આકાશમાં ઉડ્યા. જો પછી દરવાજો ખોલતા થાકી તમે સેન્સરવાળો દરવાજો બનાવી, ખુલી ગયા ઓટોમેટિક. એને જો તમારા સંદેશાઓને આપલે કરી તો મોબાઈલની સંશોધન કર્યું. ચિત્તશક્તિનો વિલાસ છે આપણી અંદર. ચિત્તશક્તિના વિલાસને લઈને મનુષ્યની એક્ટિવ રહ્યા કરે છે. ધંધામાં વિકાસ કર્યો, આને ખવાય ન ખવાય. ચકલી ડાયરેક્ટ ચોખ્ખો ખાઈ જાય. તમે ચોખાને દળાવીને ઇડલી બનાવી, ઢોસા બનાવ્યા, પુડલા બનાવ્યા. જો ચિત્તશક્તિનો વિલાસ છે. અને કેમ વિચારવું આગળ? તો સંશોધન કરતાં ક્યાં પહોંચી ગયા? ઇન્ટરનેટમાં પહોંચી ગયા આપણે. જો કેમ કે આપણી અંદર સતની પ્રધાનતા છે, ચિત્તની પ્રધાનતા છે અને આનંદની પ્રધાનતા છે. જો પશુઓ પાસે નથી. આ મનુષ્યનો મોઘો મતલબ કે તને સમજાવું છું કે આ ચિત્તશક્તિની પ્રધાનતા છે આપણી અંદર. સતની પ્રધાનતા છે એટલે તમને કહે કાયમ રહો, ક્યારે મરું નહીં. કેમ આપણે થયા કરે? તમે સત્ય સ્વરૂપ છો એટલે ભાન રહ્યા કરે છે, હું કાયમ રહું, હું ક્યારે ન મરું. કેમ? સતની પ્રધાનતા છે, ચિત્તની પ્રધાનતા છે. તમે બધા આવિષ્કારો કર્યા, રોજ નવા આવિષ્કારો થાય છે. જો દરેક પ્રકારના. થાકી ગયા તો તમે લિફ્ટની શોધ કરી, દાદરો ખેંચતા થાકી ગયા તો મેં લિફ્ટ છે તમને સેન્સર બોર્ડ કર્યું. જો પ્રકાશની જરૂર હતી, તમે અગ્નિમાંથી તમે પ્રકાશ ઉત્પન્ન કર્યો. આ ગોળા, લાઇટ, હેલોજન બધું કરી નાખ્યું. સાંભળવાની શક્તિ વિલાસ તમે માઇક સંશોધન કર્યો, માઇક્રોફોન કર્યું, જો દૂરસંચાર કર્યું. તો આપણી અંદર ચિત્ત શક્તિની પ્રધાનતાને લઈને થયા કરે છે. આપણી અંદર આનંદની પ્રધાનતા છે. એટલે આપણને નાનું બાળક છે તો સિનિયર સુધાને કોઈને દુઃખ ગમતું નથી. દુઃખ ગમે કોઈને? ના. પ્રત્યેક મનુષ્યને સુખની આકાંક્ષા છે, ઈચ્છા છે, ઈચ્છણા છે, અપેક્ષા છે. બીજો મને સુખી કરે, બીજા દ્વારા હું આનંદિત થાવ. આ વસ્તુની પ્રધાનતા છે, આનંદની પ્રધાનતા. તો એટલે આપણે અંદર આત્મા કેવો છે? સત, ચિત્ત અને આનંદ. સતની પ્રધાનતા છે હાજરાજુર, ચિત્તની પ્રધાનતા છે અને આનંદની પ્રધાનતાને લઈને આપણે આનંદિત થઈ ગઈએ છીએ. આનંદ બહારથી નથી આવતો. આપણે આનંદ વસ્તુમાં ગોતીએ છીએ. જો બહારના પદાર્થોની આનંદ ગોતીએ છીએ, પણ આનંદ તો આપણી અંદર હતો. એ આનંદનો બહાર પડછાયો પડ્યો હતો, વસ્તુ પર પડછાયો પડ્યો એટલે આપણને એ વસ્તુ સુખરૂપ લાગ્યું. આ વસ્તુથી મને મજા આવે, ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, ચાટવાના, મેલવાના, પાવાના, કૂવાના અનેક પ્રકારના વિષયોની અંદર સુખ નહોતું અને આગળ પણ નથી રહેવાનું, ભૂતો ન ભવિષ્યથી. તો આનંદ આવ્યું ક્યાંથી? આપણી અંદર આનંદની પ્રધાનતા હતી એટલે એનો પડછાયો પડ્યો ચિત્ત શક્તિમાં. આ હૃદય અંતઃકરણ છે ને અરીસો છે. જો એનું સેલ્ફી પડી જાય, વસ્તુ હોય પદાર્થ એ પડી ગઈ એટલે શું થઈ ગયું? આપણી અંદર ચિત્તની અંદર એ સંસ્કારો રહી જાય. 1 જન્મે, 2 જન્મે, 100 જન્મે, 84 લાખ જન્મો વટાવી દે તે સંસ્કારો જાગ્રત રહે છે અંદર, સેલ્ફી પડી જાય.
પછી 100 વર્ષે પણ તમને એ વસ્તુ જ્યારે સામે આવે એટલે તમને મેમોરીમાં આવી જાય, જો હો આ ભાઈ મને મળ્યા હતા, આ વસ્તુ મેં ખાધી હતી. કેમ આવી જાય? ચિત્તમાં સંસ્કાર પડી ગયા. તો આ સંસ્કારોને બદલવા માટે આ સત્સંગ છે. જો સંસ્કારો કેમ બદલાય? અત્યારે તો કુસંસ્કારોનું વાવાઝોડું સુનામી ચાલી રહી છે. જો ચારે બાજુ, એમાં પણ મોબાઈલનો જમાનો. મનુષ્ય ક્યાંનો ક્યાં પહોંચી જાય. સંસ્કારો સારું વસ્તુ પણ છે અને મોડી વસ્તુ પણ છે. શીખવામાં આપણી બુદ્ધિમત્તા હોવી જોઈએ, કેવું ગ્રહણ કરાય, કેવું ન કરાય. તો જીવનની અંદર ભગવાને આ સુંદર જન્મ આપ્યો છે, એનો બહુ રાજીપો છે, એટલે આપણને જન્મ મળ્યો. તે જન્મને કેમ કરવો? આપણે એ જન્મને સુખરૂપ કેમ કરવો? બાપજીએ ભજનમાં લખ્યું, આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા. સતચિત આનંદ રૂપ નિહાળી, આનંદે ઉછળતો જા. જો તમારું જે સચિતને આનંદ છે એ વાસ્તવમાં એના પર પડદો પડી ગયો છે. કોનો? વિષયોના આસ્વાદનને લઈને. વિષયો આપણને પોતાનો આનંદ લેવા દેતો નથી, વિષયો પોતાનો આનંદ લીધા કરે છે. જો વિષયોમાં આનંદ નથી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધાનું એન્ડિંગ થવાવાળું છે. જો ખાધું પછી એન્ડિંગ થઈ, બપોર પછી સાંજ પછી કલાક પછી ભૂખ લાગશે. જો કાયમ નથી રહેતું. હોઈ લીધું તો કાલે પછી હોવું પડશે કે નહીં? કાલે ઊંઘ્યા હતા, કાલે આજ પાછા હોવું પડશે? ના, કાલે ઊંઘ્યા હતા નથી, ચાલશે. કાલે કાલ ખાધા હતા બપોરે તો સાંજે ખાવું પડે, સાંજે ખાધું કાલ પછી સાંજે ખાવું પડે. તો એ સુખો છે શબ્દના, સ્પર્શના, રૂપના, રસના અને ગંધના. એ બધા વાસ્તવમાં પરિણામવાદી છે. જો 5 વર્ષનો નર્સરીમાં ભણવાવાળો નચિકેતા સમ્રાટ એવા યમરાજાને પ્રશ્ન કરી રહ્યો છે, યમરાજ, આ તમારા જે સુખોને મને ઓફર કરી છે ને બધા જ વાસ્તવમાં કાલે રહેશે કે નહીં કોઈ ગેરંટી નથી. એને શું કીધું કે સ્વભાવા મર્તસ્ય યદંત કેતત સર્વેન્દ્રિયાણી જળયંતિ તેજ. હે યમરાજ, સ્વભાવ, સંસ્કૃતમાં સ્વ એટલે કાલ થાય, સ્વ અભાવ, કાલે જેનો અભાવ થઈ જવાનો છે. જો તમે ચાતુર્માસની અંદર આ નચિકેતાની વાર્તા બહુ સાંભળી હતી આપણે. 5 જ વર્ષનો બાળક છે, આ તો બધા મોટા છે. એ 5 વર્ષનો બાળક પણ પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ હતો. જો યોગ ભ્રષ્ટો બી જાય. ભગવાન ગીતામાં આ સુંદર શબ્દને ટાંક્યો છે વ્યાસ ભગવાને પોતાની કલમથી. એને કહે છે પૂર્વાભ્યાસે ન. જો એને એ કહે છે જે પૂર્વનો યોગી હોય એ ધ્યાન સાધના કરતાં કરતાં એનું પ્રારબ્ધ શરીર પડી ગયું, એનું કાર્ય અધૂરું રહી ગયું. એટલે પછી ભગવાન એવી જગ્યા સેટિંગ કરીને એ બાળકને, જીવાત્માને એવી જગ્યાએ જન્મ આપે ત્યાં નાનપણથી સંસ્કારો જાગૃત થઈ જાય. જો એક્ઝામ્પલ રૂપે માધવ ગુરુને તમે જુઓ. 5 જ વર્ષના માધવ ગુરુના એ સંસ્કારો એક્ટિવ થઈ ગયા, ભાઈ જાગૃત થઈ ગયા. જો 5 વર્ષે તો કૂવાના પાણી પર બેઠેલા હતા બાપજી. પાણીના કૂવાની અંદર આસન વાળીને બેસી ગયા, પાણી પર બેઠેલા હતા. કેમ? યોગ ભ્રષ્ટો બી જાય તે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે. અર્જુન, જે યોગ ભ્રષ્ટ છે એને સારા ઘરે મેં હું જન્મ આપું છું. શુચિનામ પવિત્ર ઘરે, શ્રીમતામ ધનાઢ્યને ઘરે. શુચિનામ શ્રીમતામ ગેહે એટલે ઘરમાં યોગ ભ્રષ્ટો અભિજાયતે, યોગ ભ્રષ્ટનો ત્યાં જન્મ થઈ જાય છે. શંકરાચાર્ય ભગવાન જુઓ, નાનપણથી જ એના જીવનની અંદર સંસ્કારો પ્રગટ થઈ ગયા. 5 વર્ષે તો ભિક્ષા માગવા ગયા ગુરુકુળની અંદર. 5 વર્ષે પ્રથમ ભગવાનની લીલા કરી. મા સાથે સ્નાન કરવા જઈ રહ્યા છે, પણ ભગવાન તો આ સનાતન ધર્મનો ઉદ્ધાર કરવા માટે એનું પ્રાગટ્ય હતું ભાઈ. સાક્ષાત દેવાદિદેવ મહાદેવ હતા. એટલે મા સાથે જીવા સાથે આર્યાંબા સાથે હટ કરી, મા મારે પણ સ્નાન કરવા આવું છે. માએ ના પાડી, હટ પકડી. પિતાની ગેરહાજરી હતી એટલે માએ પોતાનો 7 ખોટનો એ દીકરો એને લઈને કે છે નદીએ નાહવા જાય છે. અને એ સમયે બાળકનો સહજ સ્વભાવ શું હોય છે કે માતા પિતા તો પાછળ, બાળક સીધો કૂદીને નદીમાં પડી જાય જલ્દી નાહવા માટે.
પડતાની સાથે એ બાળકનો મગરે પગ પકડી લીધો. નાનું 5 વર્ષનું બાળક છે. હવે એક તો માનું 80 વર્ષની ઉંમર છે આર્યાંબાની, પિતાની ગેરહાજરી છે, સ્વર્ગવાસ થયો છે, એટલે એ બાળક તો કાળજાનો ટુકડો હતો. એમાં પણ મગરે પકડ્યો એટલે માં બચાવો બચાવો. સવારે 4 વાગે કોણ જાગતું હોય? પણ આ તો ભગવાનની લીલા હતી. જો સનાતન ધર્મને માટે એનું ફોકસમાં હતું, મારે ધર્મની સંસ્થાપના કરવી છે. માતાના મોહને ઢીલો પાડવા માટે, માતાના મોહ ભંગ કરવા માટે લીલા કરી. અને એ સમયે ભગવાને ત્રાળ નાખી, માં આ મગર મને હમણાં છોડી દે, પણ તમે પ્રતિજ્ઞા કરો. હું કીધું કેમ બેટા? તો તમે પ્રતિજ્ઞા કરો કે મને સંન્યાસ લેવાની રજા મળે. હું કીધું જો મગર મને છોડી દે સંન્યાસ આ લેવો. માં સમજ્યા કે હમણાં જો મગર ખાઈ જશે તો દીકરો હાથમાંથી ચાલ્યો જશે, દર્શન નહીં થાય. પણ જો સંન્યાસી બનશે તો ગમે ત્યારે મને દર્શન આપશે, મળશે. એટલે માએ કાળજા પર પથ્થર મૂકીને કીધું કે હે બેટા શંકર, હું તને સંન્યાસ લેવાની રજા આપું છું. જો ચમત્કાર થયો. મગર તો કાળ સ્વરૂપ હતો, કાલોનો કાલ મહાકાલ હતા. શંકરાચાર્ય ભગવાન તો કોણ હતા? દેવાદિદેવ મહાદેવ. કાળોનો પણ કાળ મહાકાલ. એના ઓર્ડરથી ખાલી તો લીલા કરી હતી, મગર તો અદૃશ્ય થઈ ગયો. અને શંકરાચાર્ય ભગવાને માને ભેટી પડ્યા બહાર આવીને કે માં હવે તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો. પણ બેટા હું તો 80 વર્ષની છું, સમગ્ર કુટુંબે આપણને નાતબાર મૂકેલા છે, હું 80 વર્ષ ખાઈ પી મને મારી સેવા કોણ કરશે? શંકરાચાર્ય ભગવાને 10 વર્ષ સુધી સેવામાં રહ્યા અને પછી છેલ્લે એને રજા આપી. જો તો એ ભગવાન શંકરાચાર્યજીના જન્મજાત સંસ્કારો હતા. એણે આગળ લખ્યું છે શંકર દ્વિગીજય નામના ગ્રંથની અંદર, લલિત ચરિત્રમાં, કે હું તો કાલોનો કાલ મહાકાલ, પણ આ ધર્મની સંસ્થાપના કરવા માટે સાક્ષાત દક્ષિણામૂર્તિ સ્વરૂપ પ્રગટ થયા હતા. જો કાશીની અંદર દક્ષિણામૂર્તિ ભગવાન થયા, એનો જ અવતાર હતા શંકરાચાર્ય ભગવાન. તો કહેવાનો મતલબ કે જન્મજાત સંસ્કારો આપણી અંદર લઈને આપણે આવીએ છીએ. જેમ માધવ ગુરુ લઈને આવ્યા, શંકરાચાર્ય લઈને, જ્ઞાનેશ્વર મહારાજ જો 21 વર્ષે સમાધિ લઈ લીધી. તો આપણા સંસ્કારોને બદલવા માટે આ સત્સંગની સરવાણી છે. આ ગુરુવારની અંદર તમે આવો છો, સંસ્કારો છે. અહીં આવશો તો કંઈક સારું સાંભળવાનું મળશે, કંઈક લઈને જશો. અહીં અન્નનો એક પણ દાણો ખાસ તો પ્રસાદ રૂપે તમારા વિચારોનું પરિવર્તન થઈ જશે. ખાવાનું તો બજારમાં છે, આ રોડ ઉપર આખી લાઈન બંધ ઢોસાની દુકાનો છે બધી. જો એને ખાવાનું બધું છે, પટ્ટીને કુંભણિયા ભૂકા કાઢને વાટ જોઈને બેઠા છે તમારે ક્યારે છૂટા થઈને આવે ને ચકરી ખાઈને એને ખાઈને બધું બનાવે છે નવું. તો મતલબ કે આ તો કુંભણિયા બહુ હાલ્યા આપણે ચાતુર્માસમાં, નકર કુંભણિયા પટ્ટીને બટ્ટી. તો એ પટ્ટી પાડી દે આપણી. તો આપણે જીવનમાં સંસ્કારો તો રહે છે જ, ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, ચાલવાના, મેલવાના, માલવાના, ચાટવાના, હુવાના, અભરખા ફરવા હોય છે. આ આપણા અંદરમાંથી નીકળી રહેલી વૃત્તિઓ જ આપણને ભમાવી રહી છે. જો પ્રહલાદજી જ્યારે ભગવાન પ્રગટ થઈ ગયા, 5 જ વર્ષના હતા, અને ભગવાને ભૂતો ન ભવિષ્યથી, બ્રહ્માની બુદ્ધિમાં ન આવે એવું રૂપ ધારણ કરી લીધું, નરસિંહ રૂપ ધારણ કર્યું. કેવું કર્યું? બ્રહ્માજી કહે છે અરે રે, મારી કલ્પનામાં પણ નહોતું કે ઈશ્વર આવો અવતાર લેશે. તો એની પિતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે, સાબિત કરવા માટે ભગવાને એવું જ સેટિંગ કર્યું. જો નર અને સિંહનું રૂપ અનેક પ્રકારે. તો પ્રહલાદજીને ભગવાન કહી રહ્યા છે કે બેટા પ્રહલાદ, તું કંઈક માગ મારી પાસે. તો ભગવાન સમજ્યા કે પ્રહલાદ કોઈ માગશે, કંઈક મેલ ને ઝવેરાત ને રાજગાદી માગશે. પણ ના, પ્રહલાદજી બહુ સ્પષ્ટ વાત કરી. જો એ આપણે બહુ સમજવા જેવી છે. પ્રહલાદજી કીધું કે કામાનામ હૃદિ સંદ્રોહ મહાત્મનસ્તુ વિતોવણ. જો આ દેવી ભાગવતમાં પણ આવે છે. હમણાં ચૈત્ર માસમાં મારી 2 દેવી ભાગવત છે, ભરૂચમાં 1 મહિનો થઈ ગયો ભાઈ દેવી ભાગવત. એમાં આવે છે વ્યાસ ભગવાનની કલમે લખાયેલું એ 12 સ્કંધોવાળું છે. સાક્ષાત રાજરાજેશ્વરી ભગવતી પરાંબા લલિતા મહાત્રિપુર સુંદરીમાં પાર્વતીનું વર્ણન છે. એમાં 2 જ વ્યક્તિ છે, શિવ અને
શક્તિ ઇતિ ઉમા મહેશ્વર સંવાદે શ્રી ગુરુગીતા સ્તોત્રમ સંપૂર્ણમ જો ગાઈએ છે ને આપણે ગુરુગીતાનો પાઠ, ઉમા અને મહેશ્વરની જ લીલા છે બધી. આખું જગત શિવ અને એની અર્ધાંગની શક્તિ, એને તમે કોઈ ખોડિયાર કહો, કોઈ બ્રહ્માણી કહો, કે ચામુંડા કહો, કે અંબાજી કહો, કે પછી સાવિત્રી કહો, કે પછી કલ્યાણી કહો, પાર્વતી, એક જ રૂપે વિવિધ શ્રીયતે શ્રુતે ચ. ભગવાન છેલ્લે કહી રહ્યા છે કે તારા વિનાનો હે પાર્વતી હું અપૂર્ણ છું. જો શિવની અંદર તમે પહેલાં સાંભળ્યું હશે, શિવમાં જે ઈકાર છે કોણ છે? શક્તિ છે. શિવ શબ્દ છે શું છે? શિવ. શિવમાં શું આવે? સ વત્તા ઈ વત્તા વ, શિવ શબ્દ બન્યો ને. તો સ શબ્દ અલગ છે, પછી જે લાકડી જેવો ઈકાર છે એ ઈકાર એ પાર્વતી છે. એમાંથી ઈકાર કાઢી નાખો, એ શબ્દ શું થશે ઉચ્ચારણ? સબવાહિની. સબવાહિની એટલે મળદું થઈ જો. એટલે ભગવાન કહે છે કે શિવ શક્તિ વગરનો હું મળદા જેવો છું, મારી અંદર પાર્વતી બેઠેલી છે એટલે હું કલ્યાણકારી શિવ બની ગયો. જો એટલા માટે ગુરુને આપણે શંકર કહીએ છીએ. શું કહીએ છીએ? ગુરુ પણ શું છે? સાક્ષાત શંકર છે. આપણે આરતીમાં રોજ ગાઈએ છીએ શંકર સદગુરુ સોય જીવ કોઈક જાણે, અખંડ આનંદ અદ્વૈત તે સુખ તે માણે. જો શંકર સદગુરુ સોય. શંકર સદગુરુ કેવા છે? શંકર જેવા છે. તો ભગવાન શંકર શું કરે? બધાનું કલ્યાણ કરે. શંકર કોઈ વ્યક્તિ નથી. સમ સંસ્કૃતમાં વેદની અંદર સમ એટલે કલ્યાણ. સમ એટલે જે બધાનું કલ્યાણ કરે એને સમ કહેવાય. તો એનું નામ પડ્યું સમ કરોતિ શંકર. તો આપણી આરતીમાં પણ કીધું કે શંકર સદગુરુ સોય. ગુરુ પણ કેવા છે? શંકર જેવા. ગુરુ શું કરે? બધાનું કલ્યાણ કરે. એટલે પછી એને જીવ કોઈક જાણે. ગુરુ પાસે આટા ફેરા મારીએ, ગળું દબાઈએ ને પગ દબાઈએ, પણ ગુરુને એ સ્વરૂપે જાણતા નથી, ઓળખતા નથી. આપણે ગુરુને દેહધ્યાસ માનીએ છીએ. આપણે ગુરુ આપણા જેવા જ ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, ઊંઘે છે, ઉઠે છે. ના 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 ના, ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ કોઈ હાડકા ચામડાનું માળખું નથી. યાદ રાખો, નાસ્તિ તત્વમ ગુરો પરમ. ગુરુ ગીતામાં જગદંબા રાજરાજેશ્વરી ભગવતીને સાક્ષાત દેવાદિદેવ મહાદેવ કહી રહ્યા છે, હે પાર્વતી નાસ્તિ તત્વમ ગુરો પરમ. ગુરુ તત્વ છે. ગુરુ માંદા પડી ગયા, ના ના ના, એ કહેવાડે મૂર્ખ છે. ગુરુ બીમાર ન પડે, શરીર પડે છે. નાસ્તિ તત્વમ. એ તત્વને જાણવા માટે મુનિયોપી ન જાનંતી ગુરુ શુશ્રૂષણે વિધિમ. મુનિઓ પણ ગુરુની સેવાને જાણતા નથી. કયા રૂપે? તો ગુરુને માનવા માટે તમારે મનને મારવું પડે. શું કરવું પડે? તો આપણે વાસ્તવમાં 99.99 શું કરીએ છીએ? મનોમુખી છીએ. આપણું ગમતું કરીએ છીએ ના. તો ગુરુમુખી ક્યારે થવું પડે? ક્યારે થવાય? પોતાને મનને મારવું પડે. એના મનમાં વિચારોમાં આપણા વિચારોને સમર્પિત કરી દેવા પડે. તો કર્યા કહેવાય. તમે લાંબા થઈને દંડવત તો કરો છો. દોર્ભ્યામ પદભ્યામ જાનોભ્યામ મૂર્ષા શીર્ષા દશા મનસા વચરા ચેતી પ્રણામોષ્ટાંગ ઉચ્યતે. જો પ્રણામ કેવો પ્રણામ? અષ્ટાંગ પ્રણામ. પ્રણામોષ્ટાંગ 8 અંગો ગુરુને સમર્પિત કરી દીધા. તો આપણે ગુરુને સમર્પિત કર્યા છીએ? ના ના, તે બહારનો દેખાવ છે. તમારે મનથી સમર્પિત કરવાનો છે. જો મનથી ક્યારે સમર્પિત થઈ જાય? તો વાસ્તવમાં જો અમીર ખુશરો થઈ ગયા. આ ઇતિહાસમાં અમીર ખુશરો થાય, બહુ ધનાઢ્ય પુરુષ હતો એ, મુસ્લિમ ક્લિંગના. પણ જ્યારે એક બાઈ એના ગુરુ પાસે રોજ આવે, દીકરીનું લગ્ન કરવાનું હતું. ગુરુદેવ, દીકરીના લગ્ન માટે મારા ઘરમાં અન્નનો પણ દાણો નથી, તમે કૃપા કરો, કાલે આવજે કાલે આવજે. 20 વર્ષો વીતી ગયા, દીકરી મોટી થઈ ગઈ. ગુરુએ પછી કીધું કે આ મારે પીછો છોડશે નહીં, એટલે ગુરુએ એને પોતાના જોડા ફેંક્યા. લે આ જોડા કે છે. ગુરુની પ્રસાદી માનીને
પોતાના માથા ઉપર ચોટલામાં ગુરુના જોડાને બાંધી દીધા, જંગલમાં પસાર થઈ રહી છે. જો આ બાજુ અમીર ખુસરો 18 ઊંટો ભરીને જર જવાર લઈને જઈ રહ્યો હતો, ગુરુના દર્શન જઈ રહ્યો છે. જંગલ હતું અરબનું, અને દૂરથી એકદમ સુગંધ આવી. અમીર ખુસરો ગુરુ ભક્ત હતો, એણે ગુરુના ચરણોની પરખ સુગંધી પારખી લીધી. અરે આ જંગલમાં ગુરુની પાદુકાની સુગંધ આવી રહી છે, હોય નહીં. વિચાર કરતાં કરતાં એ બાઈ સામે મળી. અરે બહેન તો ક્યાંથી આવે છે? કે ફલાણા જગ્યાએ બહુ વાલિયા છે, સિદ્ધ પુરુષ છે, અને એની પાસે હું આવી રહી છું, મારી દીકરીનું લગ્ન કરવાનું છે, પણ ગુરુએ મને ભેટમાં જોડા આપ્યા છે, પાદુકા આપી છે મને. હો, અમીર ખુસરો નાચવા લાગી. બેન, આ ગુરુની પાસેથી મને ન આપી દઉં તો કે તેના બદલામાં તો કે આ 11 ઊંટો તને બધું ઝવેરાત આપી દઉં. હું કર્યું બોલો? 11 ઊંટો ભરીને જેટલું ઝવેરાત હતું બધું એ બાઈને આપી દીધું. ગુરુની પાદુકાની વિશેષતા તમે જો, ગુરુમાં આ મન સમર્પિત કરી દીધું છે. તો સદગુરુજીને સોંપતા રે મારું ટળી ગયું રે, મારું ટળી ગયું. ક્યારે ટળશે? ગુરુ કહીએ છે તો આપણે કહે છે તો કીધા કરે, એ તો બોલ્યા કરે, એમ થાય. તો આપણે બોલ્યા તો થઈએ છે કે ભાઈ ચામડી ઉતારીને જોડા સીવડાવો. ભાઈ કાંઈ જોડા સીવડાવવાની જરૂર નથી, ખાલી માનો તો બહુ થઈ ગયું. ભજનમાં ગાઈએ છે ને, ધન્ય ગુરુ દાતા, ધન્ય ગુરુ દેવા. તો આ ચામડી ઉતારીને જોડા બનાવો તોય ગુરુના ગુણોને વશીગણ ન પાવું. કેમ? એ કરવાની ક્યાં જ નથી ભાઈ. તમે મનને હોંપી દો. જો અર્જુને ભગવાને ગીતામાં કીધું અર્જુનને, અર્જુન તું તારું મન અને બુદ્ધિ મને હોંપી દે. હું કીધું? મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય અથ શિષ્યસી મય્યેવ અથ ઉર્ધ્વમ ન સંશય. ભગવાન કહે છે અર્જુન તું તારું મન મને આપી દે, તારી બુદ્ધિ મને સમર્પિત કરી દે, મારે કાંઈ જોતું નથી. જો તો તમે મન કોને આપેલું છે? પાછળ બેઠેલા એને આપી દીધું, ગરવાને આપી દીધું. બુદ્ધિ ક્યાં આપી? તો પછી એમ્બ્રોડરીમાં ગઈ, ડાયમંડમાં ગઈ, ટેક્સટાઇલમાં ગઈ. બુદ્ધિ ક્યાં આપી? ધંધામાં આપી દીધી. મન કોને આપ્યું? ઘરવાળીને આપી દીધું. બુદ્ધિ કોને આપી? ધંધાને. તો ભગવાનને શું આપ્યું આપણે? કાંઈ નહીં. જો તો મતલબ કે ભગવાને કીધું ગીતામાં 12મા અધ્યાય, મય્યે ભવનાદસ્વ મયી બુદ્ધિમ નિવેશ સદિશ. મારામાં બુદ્ધિ અને મનને તું પરોવી દે, અને પછી તું જોઈ લે, તું પછી તારું કાર્ય બધું હું કરવા તૈયાર છું. કરીશે વચનમ તવ. અર્જુન ક્યારે બોલ્યો છેલ્લે? કે મન્મના ભવ મદભક્ત મધ્યાજીમ નામ નમસ્કુરુ. હે અર્જુન, તારું મન મારામાં પરોવી દે અને બધામાં મને જોઈ લે. તો હું કીધું? હું બધામાં બેઠો છું. કોણ? વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. બધામાં કોણ બેઠો છે? મુજ વાસુદેવને જોવે છે. વાસ્તવમાં એ જ મોટો ગ્રસ્થાશ્રમ હોવા છે પણ મહાત્મા છે. મહાત્માનું લક્ષણ તમને એ નહીં સમજવાનું. ભગવા પહેર્યા હોય, દાઢી જટા વધારી હોય અને બહુ મોટા આશ્રમો ધરી હોય, એ મહાત્મા નથી. ભગવાને મહાત્માનું વર્ણન કર્યું કે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. જે બધાની અંદર ઈશ્વર જુએ તો તમારી અંદર પણ તમે પણ મહાત્મા છો. જેનો આત્મા મહાન થઈ ગયો એને મહાત્મા કહેવાય. કેમ કહો છો ને, મહાત્મા ગાંધી જો મહાન આત્મા છે. તો મતલબ કે તમારી બધાની અંદર આપણે સિયારામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાણી. જો બધાની અંદર કોણ બેઠેલો છે? વાસુદેવ સર્વમિતિ. બધાની અંદર ભગવાન કણકમાં બેઠેલો છે. જોવાની દ્રષ્ટિ ક્યારે કેળવાય? તમે ગુરુના, તમારું મન ગુરુના અન્ય અંદર સમર્પિત કરી દીધું હોય. ગુરુ કે દિવસ તો દિવસ, રાત કે રાત. મતલબ કે તમારા વિચારો, તમારી ક્રિયાઓ, તમારી ઇન્દ્રિયો, તમારું વર્તન, તમારી વાણી, તમારા વિચારો, તમારું સર્વગ્ર સદગુરુજીને સોંપતા મારું ટળી ગયું દેહ અભિમાન. દેહાભિમાન ક્યારે મટે? આ સમર્પિત કરવું પડે. તમારો તો અહંકાર ઊંચો ઊંચો રહ્યા કરે છે. હું કંઈક છું. 2 પૈસા રડ્યા હોય તો તમને શેની હવા હોય છે? પૈસા. જો મતલબ કે બધું જરૂરી છે, નિંદા પાત્ર નથી, યાદ રાખજો. પરંતુ એ બધું ગૌણ વસ્તુ છે.
એ બધી આંખો ઉગાડી છે ત્યાં સુધી તમારું અહીં બેઠા બેઠા એટેક આવી ગયું તો ઘર ક્યાં પડી રહ્યું, ફેક્ટરી ક્યાં પડી રહી, મકાન ક્યાં પડી રહ્યું, પરિવારજનો ક્યાં પડી રહ્યા, ક્યાં રહી ગયા બધા? અહીં અટેક આવી ગયું તો હજુ ઘરના ઉંમરે તમે જવા ગેરંટી છે ના. તો મતલબ કે એ બધો અહંકાર માં કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ. 1200 વર્ષ પહેલા જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની વાણી આજે પણ એક્ટિવ છે, જો લાઈવમાં છે. આ વાક્યને ભગવાન 1200 વર્ષ પહેલા બોલ્યા હતા. કેટલા વર્ષો પહેલા? 1200 વર્ષ થઈ ગયા ભગવાન શંકરાચાર્યજીને. એના સ્તોત્ર બોલ્યા હતા, જો ગંગા કિનારે કાશીની અંદર એક વૃદ્ધને સમજાવવા માટે. સવારે 4 વાગે ભગવાન શંકરાચાર્ય ગંગા સ્નાન કરવા જઈ રહ્યા છે. એક 80 વર્ષનો એક પંડિત બેઠો બેઠો ખૂણામાં એ ઘાટ ઉપર સંસ્કૃત ગોખી રહ્યો હતો. ડુક્રિય કરણે ડુક્રિય કરણે. ભગવાન શંકરાચાર્ય નજર ત્યાં ગઈ. અરે રે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ ટુંડમ વૃદ્ધો યાતિ ઘૃતવા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. અરે, આખું શરીર તો જર્જરિત થઈ ગયું છે. મોઢામાં દાંત પડી ગયા, કેડથી વાંકો વળી ગયો, બધું આખું શરીર 10 ઇન્દ્રિયો ગળી ગયા છે. અને બોલી શકે નહીં, ચાલી શકે નહીં, સાંભળી શકે નહીં, ખાધેલું પચાવી શકે નહીં, અને ઊભો થઈ શકે નહીં. એવો મનુષ્ય ભગવાનનું ભજન છોડીને આ કરી રહ્યો છે. એટલે ભગવાને એના મુખારમાંથી નીકળ્યું કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. એ સ્તોત્રમાં ભગવાને કીધું માં કુરુ ધન જન યૌવન ગર્વમ. 1200 વર્ષ પહેલા એ ભગવાને આપણા માટે કીધું છે. જો ભગવાન તો ત્રિકાળ-જ્ઞાની હતા કે આવળ 1200 વર્ષ પછી યુગ આવે છે ને, એ બહુ ખતરનાક કટોકટીનો યુગ છે. અત્યારનો યુગ જો સાંપ્રત કાળ, ધર્મમાંથી બધાને પ્રીતિ હટી ગઈ છે, અને ભજનમાંથી પ્રીતિ હટીને ક્યાં ચોટી છે પ્રીતિ? ભોજનમાં. જો બધો ચઢાઈ ક્યાં છે? રહોડા ઉપર. હું મેનું બન્યું છે, જો સ્થળમાં હું આવ્યું છે આજે? પટ્ટી આવી છે કે પછી ઓલા વોલીબોલ આવ્યા છે? બનાવતો ને વોલીબોલ આવડે. તો મતલબ કે વૃત્તિ ક્યાં છે? બોલો, મળવાનું છે. દરેક પદાર્થમાં જેટલા બન્યા પર એના પર તમારું નામ લખાઈ ગયું છે. આ વરાસાવાળા ખાશે, આ કતારગામવાળા ખાશે, હરિનગરના ખાડાવાળા ખાશે, બધા ખાશે, નામ લખેલું છે એમાં. પણ આપણી વૃત્તિ ક્યાં ચોટેલી છે? ઉડી ઉડીને હું બન્યું છે. જો તો મતલબ કે આપણી ભજનમાંથી વૃત્તિ હટીને ક્યાં ચોટી છે? ભોજનમાં. 24 કલાક. સવારે નાસ્તામાં ખાધું છો, કાલે ફરી પાછા સવારમાં નાસ્તામાં પાછી એ જ વૃત્તિ રમણે ચડે છે. ભાગા ભાગ રમણ ચકડીએ, હું બનશે, કેવું હશે. તો મતલબ કે સાંપ્રત કાળ કટોકટીનો છે. એ ભગવાન શંકરાચાર્ય કીધું કે માં કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ. કાળ 1 સેકન્ડની અંદર તમને 20 લાખની ગાડી લઈને જઈ રહ્યા છો, પણ કાળ ત્યાં ડાચું ફાડીને ઊભો છે, તમારી ગાડીને ગળી જશે ભાઈ. જો પાછા ઘરના ઉંમરે આવશો કે નહીં? જો હમણાં 2 ઘટના ઘટી ગઈ હમણાં 2 મહિના પહેલાં. એ જો વડોદરા ચાંદલો કરવા આવ્યા હતા એને, તો મતલબ કે પાછા વળ્યા અને ફોન આવ્યો. હું ત્યાં ગાંધીનગર હતો, કથા ચાલતી હતી, ફોન આવ્યો કે એટેક આવી ગયું. કાલ સવારે તો ફોન હતો, આજે સવારે બાથરૂમમાં જતા જ એટેક આવી ગયું. શું થઈ જાય? કોણ જાણી શકે કાળને રે, સવારે વાણું. દુકાનનું તાળું ખોલવા તમારે રહેશો કે નહીં? ગેરંટી છે? એફડી પાકી ગઈ છે, સિગ્નેચર કરવા રહેશો? ખબર ગેરંટી છે? કાલ 2 એફડી મારે વટાવવાની છે, તારીખ પાકી ગઈ છે, સિગ્નેચર કરવા જવું છે? ના 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 ના. એટલા ભગવાન શંકરાચાર્ય કહે છે માં કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત. નિમેષ એટલે આંખનો પલકારો નિમેષ કહેવાય. જો આમ કરો ત્યાં તો બધું ખલાસ થઈ જાય. આંખનો પલકારો થાય ત્યાં ભૂકંપ આવી જાય, અહીં બેઠેલા બધા ડટાઈ જાય. જો કચ્છની અંદર આ નાના બાળકો હતા બધા, સિનિયર કેજીના 300 છોકરાઓ હતા. સિનિયર કેજી સ્કૂલ છે, ઇંગ્લિશ સ્કૂલ મીડિયમ. અને ભૂકંપ આવ્યો જો 10 વર્ષ પહેલાં, તો 300 છોકરા હોલની અંદર ડટાઈ ગયા. આખો માળ, એક માળ જતો જમીનમાં ચાલ્યો ગયો, કોઈ નીકળ્યા નહીં, લાશે ના નીકળી, સમાધિ થઈ 300 જણ. તો 1 સેકન્ડની અંદર જનગણ મન અધિનાયક બોલવા જતાં આ ભૂકંપ આવી ગયો. તો ભગવાન શંકરાચાર્ય કહે છે હરતિ નિમેષાત
કાલઃ સર્વમ, કાળ બધાની માથે મંડરાઈ રહ્યો છે. સત્સંગ આપણને ભજન તરફ વાળવા માટે છે, ડરાવવા માટે નહીં, બિવાડવા માટે નહીં, આપણને ભજન તરફ વળવા માટે આ શાસ્ત્રો, સંતો, મહાપુરુષો અને સત્સંગ આપણને એક્ટિવ કરે છે. તમે જાગતા રહો. જો આ ગુરુવારનો દિવસ છે, આખા અઠવાડિયામાં એકવાર નહીં આવો તો નકામો તમારા માટે છે. ખાવું પીવું તો 8 દિવસ છે. 8 દિવસ, એક દિવસ હવે ભગવાન માટે કાઢો. જો સ્વામીજી મહારાજે આ પ્રણાલિકા કરી છે કે એક દિવસ ગુરુવારીમાં આવો ને આવો જ. તમે આવો, તમારા બાળકોને લાવો. કેમ કે આ શબ્દો બાળકોને કાને પડ્યા. જો આને સંસ્કારો ક્યારે ભૂહાશે નહીં, કોરી સ્લેટમાં ક્યારે ભૂહાય. તમે તમારા સંસ્કારો છે જન્મજાત, 84 લાખ જન્મોના સંસ્કારો આપણે લઈને અત્યારે એની એફડી વટાવી રહ્યા છે. આ સંસ્કારોની એફડી જમા થઈ ગઈ પછી એને ક્યારે કાળનો કાળ આવે ને ભૂહાય નહીં. પછી એ સંસ્કારો અહીંથી જાઓ કે દરિયા પાર જાઓ વિદેશોમાં, ત્યાં સંસ્કારો જાગૃત રહેવાના છે. જો નહીં આવો તો કુસંસ્કારો તો ડાચું ફાડીને ઊભેલા જ છે બજારને વાટે, ચાર રસ્તે. કુસંસ્કારો તો છે જ. તમારે સંસ્કારિત થવા માટે જરૂર છે, મહેનત કરવી પડે. અને કુસંસ્કારો તો વાટ જોઈને બેઠા છે. ગાળો બોલવાની સ્કૂલ નથી. ગાળો તો બોલચાલમાં શીખી જાય છે બાળકો, પણ એને સારા સંસ્કારો, સંસ્કૃત શ્લોકો માટે આવી શિબિર અટેન્ડ કરવી પડે, ગુરુવારી અટેન્ડ કરવી પડે. જો તો પાણી તમારે ઉપર ચડાવવું છે, 3 માળ, 4 માળ, 10મી માળ, તો શું કરવું પડે? મોટર જુએ, પાઇપલાઇન જુએ, વાયર જુએ, પાણી જુએ, ટાંકો છે. પાણી તો ઉપર ચડે, અને પાણી નીચે ઉતારવું છે તોય મોટર જુએ, ડોલ જુએ, પાઇપ જેવું જોઈએ. ઉપરથી ડોલ ભરી નાખી દીધી, પાણી ઓટોમેટિક પડી ગયું હતું. પણ પાણીને ઉપર ચડાવવા માટે બહુ મહેનત કરવી પડે. સંસ્કારિત થવા માટે બહુ મહેનત કરવી પડે. ગુંડા થવું હોય તો સામાન્ય તો થઈ જાય છે. જો ચોરી કરી તો એ તો સામાન્ય. કુસંસ્કારો તો વાટ જોઈને બેઠેલા જ છે આશ્રમની બહાર, એ તો પકડી જ લેવાના છે. પણ આ સંસ્કારો માટે, આ સંસ્કાર કેન્દ્રમાં આવવાની ખાસ જરૂર છે. વર્તમાન સમય કટોકટીનો છે. જો એટલા માટે બાળકોને રવિવારે ખાસ મોકલો, અને એ આવશો તો 1 કલાક તમારા બાળક માટે આપશો ને તો વાસ્તવમાં એ બાળક ક્યાંય પાછું નહીં પડે, અને જો વીર પુરુષ થશે, સારા સંસ્કારો પડશે, અને મોટો થઈને તમારી સેવા કરશે. અને જો નહીં મોકલો, તમને મોટો થઈને ઘરડા ઘરમાં ધકેલી મૂકશે. ડોહા છાનાવાનો બેસ, શું કરવું પડશે? જો આ સંસ્કારોની વાત છે, યાદ રાખો. તો તમે જ વાસ્તવમાં બાળકને જો સંસ્કાર આપશો તો બાળક તમારો મોટો થઈને આ સત્સંગ સાંભળીને માતા પિતાની સેવા કરશે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ સંસ્કારો જો પડી ગયા તો મોટો થઈને કે માતા દેવ કેમ છે, પિતા કેમ દેવ છે, તો આપણા માટે ન્યોછાવર થઈ ગયા. આખું સમગ્ર જીવન માતાએ બાળકમાં નીચોવી નાખ્યું. પોતાની ફિગર આખી નીચોવી દે ત્યારે બાળકને મા જન્મ આપે છે. સ્ક્રીન બધી ગળી જાય, શરીર ગળી જાય ત્યારે બાળક જન્મ આપે. એ માતાનો આપણામાં કેટલું જીવનનું યોગદાન છે, એ સંસ્કાર ક્યારે આવશે? સાંભળશે ત્યારે. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો. બાળક મા જન્મ આપે, પિતા બાળકની આંગળી પકડીને બજાર દેખાડે, ધંધો શીખવાડે, તો એ પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ એટલે આશ્રમમાં આવો તો ગુરુ આચાર્ય છે, એ તમને વાસ્તવમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કેમ કે એના જીવનમાં બહુ મોટું યોગદાન છે. જો ગુરુ ગીતામાં 5 ગુરુ બતાવ્યા: માતા ગુરુ, પિતા ગુરુ, પછી કુલ ગુરુ, શિક્ષા ગુરુ, અને પછી બિઝનેસ ધંધો શીખવાડે, ધંધા જે બિઝનેસ ગુરુ, અને પછી વાસ્તવમાં લગ્ન કરાવે કુલ ગુરુ છે. 4 ગુરુઓ તમને સંસારમાં રાખે. જ્યારે 5મા ગુરુ છે સદગુરુ છે. જો ગુરુ અને સદગુરુ. ગુરુ એટલે શિક્ષા આપે જીવનમાં, કેમ રહેવું, કેમ ખાવું, કેમ ચાલવું, કેમ બોલવું, રહેણી કરણી શીખવાડે. જ્યારે સદગુરુ છે આપણને પોતાનો હાથ છે ઈશ્વરના હાથમાં સોંપી દે, એટલે સદગુરુ છે. જેટલા માટે એને કીધું ગુરુ બ્રહ્મા સમાન છે, ગુરુ વિષ્ણુ સમાન છે, ગુરુ સાક્ષાત મહાદેવ છે. એનાથી વિશેષ ભગવાન ગુરુ પરબ્રહ્મ છે. કેમ? એ પોતે ભગવાનના ખોળામાં બેઠેલા છે, તમને પણ ભગવાન સાથે એટેચમેન્ટ કરાવે. એટલા માટે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જો આખું ચેપ્ટર ગુરુ ગીતાનું વાંચી જાઓ, 138 શ્લોકો, આખી મંત્રોની માળા છે. કરતા ના કરતા કરજો.
એ ભગવાનના મુખની વાણી છે, દેવાદિદેવ મહાદેવના મુખની વાણી છે. સામાન્ય ગુરુ ગીતા નથી, યાદ રાખજો. દેવાદિદેવ મહાદેવ અને મા પાર્વતી બંનેનો ડિસ્કસ વાર્તાલાપ છે. મા પાર્વતી પ્રશ્ન કરે છે, ગુરુ કોણ છે? આ હાડકા ચામડા મળમૂત્રનું શરીર છે ગુરુ છે? ના 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 ના, નાસ્તિ તત્વમ ગુરુ પરમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુ ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચક્ષુ ઉન્મિલિતમ, જે તમારી આંખોને ઉઘાડી નાખે. તમારી આંખો સંસારમાં એક્ટિવ હતી, એ તમારી આંખો ઈશ્વરને જોવા લાગે. વાસુદેવ સર્વમિતિ, આ બધું જ વાસુદેવ છે એવું દેખાડે, એને કહેવાય ઉઘાડી આંખો ઉઘાડી નાખી. તમે ઉઘાડી આંખો શું દેખાય? આખો સંસાર દેખાય. આપો દ્રષ્ટિમાં તેજ અનોખો, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. સારા જગમાં છે તો વસુધારામાં હું દ્રષ્ટિ આપો. દયા કરી દર્શન શિવયા આપો. ભજન ગાઈએ છીએ પણ ભજનનો મિનિંગ સમજતા નથી. શબ્દો ગાઈએ પણ શબ્દોનો અર્થ સમજતા નથી. દ્રષ્ટિ આપે ગુરુ, આપણને દ્રષ્ટિ આપી એટલે એ દ્રષ્ટિમાં, જે દ્રષ્ટિમાં સંસાર દેખાતો હતો એ દ્રષ્ટિમાં શિવ દેખાવા લાગે. બધાનું કલ્યાણ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન શિવ સંકલ્પ વાળું થાય. શિવ એટલે કલ્યાણ. મારું મન બધાનું કલ્યાણ થાય એવી ઈચ્છા રાખે. જો સર્વત્ર સુખી ન સંતો, બધા જ સુખી થાવ, કોઈને કોઈ પ્રકારનો રોગ ના થાવ, બધા ધનાઢ્ય થાવ. કેમ? માંગલિક ભાવના છે. સર્વત્ર સુખી ન સંતો સર્વે સંતો નિરામયા. નિરામય એટલે નિરોગી. આમય એટલે રોગ. આમય એટલે સંસ્કૃતમાં શું કહેવાય? રોગ. અને નિરામય, નિરામય એટલે નિરોગી. કોઈ જાતનો કોઈને રોગ ના. સર્વત્ર સુખી સંતુ સર્વે સંતુ નિરામય. આમયા નિરામયા એટલે કોઈ જાતનો કોઈને રોગ ન થાય. વૈદિક પ્રાર્થના છે. જો તો ગુરુ આપણી દ્રષ્ટિની અંદર બેસીને એ વાસ્તવમાં પોતે જ વાસુદેવ બનીને સમગ્ર જગતને શિવરૂપ દેખાડે એવી કલ્યાણની ભાવના છે. શિવ છે એટલા માટે કીધું કે શંકર સદગુરુ સોય. ગુરુ કેવા છે? સાક્ષાત શંકર છે. પણ ક્યારે આપણું માન મન છે? આપણું મન કેમ માનતું નથી? દેહાધ્યાસ. આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનો અહંકાર લઈને ફર્યા છે ને, એટલે ભગવાન શંકરાચાર્ય કહે છે મા કુરુ ધનજન યૌવન ગર્ભમ. આજે તું અહંકાર કરી રહ્યો છે ને, એ તો વાસ્તવમાં એ કાળની કે છે ચટણી જેવું છે. આ તો કાળનો કોળીઓ માત્ર છે. કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વમ ગૃહમ બાંધવા સર્વમ એતદ્વી જાતમ. હું કીધું આ બધું શું છે? તમે અષ્ટકમાં ગાઓ છો આરતીમાં? કોને કોને ખબર છે? ના, ગુરુ અષ્ટક આવે. જો પંચક દંડવત કર્યા પછી શંકરાચાર્ય ભગવાને અષ્ટક લખ્યું 1200 વર્ષ પહેલાં. એ અષ્ટક 1200 વર્ષ પહેલાંની ભગવાનની વાણી છે. તમે સાંભળશો તો એ તમારા કર્ણ પ્રવૃત્ત થશે. તમે સાંભળશો અને પાઠ કરશો તો બમણો લાભ થશે. ભગવાનની વાણી છે. 1200 વર્ષ પહેલાં ભગવાન શંકરાચાર્ય બોલ્યા કે કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વમ ગૃહમ બાંધવા સર્વમ એતદ્વી જાતમ. જવાવાળું છે. આ બધું જે વર્ણન કર્યું ને આગળ વગેરે વગેરે વગેરે. તો ગુરોરંગ્રી પદ્મે મનશ્ચેન દત્તમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. 4 વખત ભાર મૂકવા કીધું કે આ વસ્તુ મજબૂત કરવા માટે ભગવાને 4 વખત બોલ્યા કે આનાથી શું થઈ ગયું? આ બધી વસ્તુ તમને મળવા છતાં પણ ગુરુમાં અને ભગવાનમાં તમારી પ્રીતિ ન થઈ તો આ બધું જ પૂર્ણ વિરામ છે, શૂન્ય છે. બધું આ બધું જવાવાળું છે. કેમ? નાશવંત છે. કાયમ કોઈ રહેતું નથી. જેટલા જન્મ્યા અહીં, જેટલા બેસતા હતા એટલા બધા જગ્યા ખાલી કરીને જતા રહ્યા. જો ક્યાં ગયા બધા? યમરાજાના ઘરે ગયા. તો અહીં બેઠેલા પછી 5 વર્ષ તમે રહેવાના છો? ના ના ના, એવું નહીં કે 80 વર્ષે તો આપણે મરશે એવું હોય. તો ઘણા શું થઈ જાય? કોઈ એક્સિડન્ટમાં જાય,
કોઈ અહંકાર સંતોષ ના થતો દવા પીને મરી જાય, કોઈ પછી પાણી પડી મરી જાય, કોઈ રોગની અંદર જાય, કોઈ એટેક આવી જાય, અને કોઈ ગમે ત્યારે. એટલે મતલબ કે એમ નહીં સમજવાનું કે આપણે 20 વર્ષે જ મરશું, નહીં. તો વાસ્તવમાં જો કાલ જે કરવાનું છે, કબીર સાહેબ કહે છે આજે કરી લો, કરવાનું તે આજ કરી લે, કાલે શું થનાર જીવડા તેની કોઈને ખબર નથી ભાઈ. જો કાલ સવારે આપણે એ કરવા બધા જે પ્લાનો કરીને હુતા સેટિંગ કરીને સવારે પૂરા થશે નહીં. કેમ કે સંમિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. ઉઘાડી આંખોએ જો જાગતિક સ્વપ્ન દેખાઈ રહ્યું છે, કબીર સાહેબ કે છે એ બધું રાત્રિના સ્વપ્ના સમાન છે. દિવસે તમે જુઓ છો ઉઘાડી આંખો એને જાગતિક સ્વપ્ન કહેવાય, અને રાત્રે જુઓ એ રેન કા સપના છે. રાત્રિનું સપનું તો નાશ થઈ જાય. એમ જે બુદ્ધિમત્તા હોય તમારી અંદર, તો વાસ્તવમાં સમજો દિવસનું પણ સ્વપ્નું છે. બે સ્વપ્ન હોય, એક તો ઉઘાડી આંખે જોઈ રહ્યા છો સ્વપ્નું છે, અને એક સ્વપ્નું રાતનું સ્વપ્નું છે. રાતનું સ્વપ્નું ક્યારે ભંગ થાય? આંખો ઉઘડી જાય ત્યારે. આખી રાત સ્વપ્ન બહુ જોયા, પણ એ સ્વપ્નનો ભંગ ક્યારે થઈ ગયો? જેવી તમારી આંખ ઉઘડી ગઈ એટલે ઓ આ તો સ્વપ્નું હતું. એવું આ સ્વપ્નું દિવસનું પણ છે. એ તમે ઉઘાડી આંખો જોઈ રહ્યા છો, પણ એ સ્વપ્ન ક્યારે નષ્ટ થઈ જાય? એ તમારી આંખો બંધ થઈ જાય ત્યારે. એક આંખ ઉઘડી જાય ત્યારે નષ્ટ થઈ જાય, એક આંખ બંધ થઈ જાય ત્યારે નષ્ટ થઈ જાય. દિવસે તમે જાગો છો પણ એ સ્વપ્ન સમાન છે. કેમ? જ્યારે તમારી આંખો બંધ થઈ જાય પછી તમારા માટે આખું જગત શું થયું? સ્વપ્ન જેવું થઈ ગયું. જગત સબ રેન કા સ્વપ્ના, સમજ મન કોઈ નહીં અપના. જો મહાપુરુષો, આઠદ્રષ્ટ મહાપુરુષો પણ આ વાણીને આપણી સામે પ્રદર્શિત કરી ગયા છે, છતાં પણ આપણે જીવનમાં એને અનુકરણ કરતા નથી, અનુસરણ કરતા નથી, આચરણ મૂકતા નથી. એટલે આપણે વાસ્તવમાં એવા ને એવા રહી ગયા. 100 વર્ષ સત્સંગ કરીએ છીએ છતાં પણ જ્યાં બેઠા છો ત્યાં જ છો, હજી આગળ ડગલું હાલ્યા નથી. 50 વર્ષના સત્સંગોની આપણા જીવન પસાર થઈ ગયા છતાં પણ જીવનનું પરિવર્તન કેમ નથી? કારણ કે એના શબ્દોને, એની વાણીને, આપણા જીવન ઉપદેશોને આચરણમાં મૂકતા નથી. એટલા માટે આપણે જેવાને જેવા હજી તે જગ્યાએ જ ઊભા છીએ. આગળ જીવન પ્રગતિ કેમ નથી? આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા, સતચિત આનંદ રૂપ નિહાળી, આનંદે ઉછળતો જા. સતચિત અને આનંદની જે યાત્રા છે કરવાની હજી બાકી છે. કેમ? આપણી વૃત્તિ હજુ ક્યાં સુધી છે? ક્યાં? કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વમ ગૃહમ બાંધવા. ત્યાં સુધી વૃત્તિ આપણી હજુ ત્યાં ઊભી રહી છે. હજી 50 વર્ષે પણ જો શુદ્ધ ચિત્ત વિના જો નાયે ગંગ, 100 વર્ષ સુધી જો કરે સત્સંગ, તોય રુદિયામાં નવ લાગે રંગ. શુદ્ધ ચિત્ત વિના જપ તપ તીરથ વ્રત કરે શું થાય? જો હમણાં કુંભનો મેળો આવે છે, 80 કરોડ માણસ ભેગું થવાનું છે. કોને આવું છે? ખોવાય ઓલા બેન ક્યાં ખોવાઈ જાય? કે ખોવાય નહીં, ત્યાં બધા વ્યવસ્થા હોય બધી રહેવાની. ખોવાય ક્યાંય? મેળા, તમારો મેળો એમાં મેળા ના હોય બધા. મેળો એટલે આખા જગતના મહાપુરુષો હિમાલયમાંથી ઉતરીને બધા આવે, હજારો વર્ષ તપસ્યા કરતા હોય. બધી મહાપુરુષો ગમે તે તમારા સ્વરૂપ લઈને દર્શન દેવા માટે આવતા હોય. સ્નાન માતમ, એ નક્ષત્ર, એ ગ્રહ, એ વાર, એ તિથિ, એ જો ઘડી બધું આગું પડતું હોય ત્યારે સ્નાન આવે. એ સ્નાન 146 વર્ષે આવ્યો છે માતમ. 146 વર્ષે યોગ પડ્યો તો આ યોગ અત્યારે થવાનો છે, આ મકર સંક્રાંતિનો. એટલે એ માટે વિશેષ લોકો એટલા કરોડ માણસ ત્યાં ડૂબકી લગાવશે. ભયંકર ઠંડી છે અત્યારે. જો હમણાં ફોન કાલ આવ્યો તો કે અઠવાડિયાથી સૂર્ય નીકળ્યો નથી, વરસાદ પડ્યો છે, કુકડી બોલી જાય, 4 સ્વેટર પહેરત હોય, વગર દાખલે દેવી આવી જાય, છતાં પણ ડૂબકી મારવાની એટલે મારવાની. શ્રદ્ધા છે. જો શ્રદ્ધા છે એ શરીરને ડગાવી ન શકે. એવું હિમાલયને પાંગળો પણ પંગુમ લંગય તે ગિરી મુકમ કરોતી વાચાલમ, મૂગોય બોલવા લાગે ને પાંગળો પર્વત ઓળંગી જાય. કેમ? ભગવાનમાં શ્રદ્ધા હોય. જहाँ જहाँ ગંગા તેરી ભૂરી ઉડી જાત હૈ, વહાં વહાં પાપ કેરી ભૂરી ઉડી જાત હૈ. ગંગાજીના પાણી પરથી હવા અડીનામ આપણને અડી ગઈ હોય ને તો પવિત્ર કરી નાખે. તો નાહવાથી કેટલું માતમ થાય જોજો.
તમે બેઠા બેઠા કહેતો હો તો મરી જવાય, ન જવાય. એટલે જાઓ તો ખબર પડે. જો કેવી ડૂબકી મારો, તો મતલબ કે 146 વર્ષે યોગ આવે છે, એ પાછું 12 વર્ષે આવે. એમાં પાછો 3 નદીનો સંગમ, તીર્થોનો રાજા પ્રયાગ રાજા જે છે હોય, અને સુંદર જે પાંડવો પણ આવેલા છે. ભગવાન કૃષ્ણની કાર્યશૈલી છે, ભગવાન રામની કાર્યશૈલી છે, ભગવાન શિવની તપસ્યા સ્થલી છે, ઋષિમુનિ અગસ્ત્યની તપસ્થલી છે, કણવ ઋષિની તપસ્થલી છે, માર્કંડ ઋષિની તપસ્થલી છે, સપ્તર્ષિઓની તપસ્થલી છે. એવી સુંદર પવિત્ર જે ભૂમિ એટલે પ્રયાગરાજ છે. અક્ષયવડ પણ ત્યાં છે. જો તો આ બધીમાં સમન્વય છે અને સુંદર વ્યવસ્થા પણ છે. એટલે જहाँ जहाँ गंगा तेरी भूरी उड़ी जात है, वहाँ वहाँ पाप केरी ભૂરી ઉડી જાત હે. તો સ્નાન કરવાથી એટલું મહાત્મ પ્રાપ્ત થઈ જાય. તો આ દેહાધ્યાસનું ઘડતર થઈ ગયા પછી આપણને વાસ્તવમાં સમય થઈ ગયો પૂરો. એટલે એ જીવનની અંદર ભગવાન શંકરાચાર્ય કહે છે કે મા કોરો ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ. તો સત્સંગ દ્વારા આપણા જીવનની અંદર રહેલા કુસંસ્કારોને મટાડવાના, કુસંસ્કારોને દૂર કરો છો, સાચી સંસ્કૃતિ ભાવે ભરો છો, સાચી શ્રદ્ધા હૃદયે પ્રગટાવી સંગ નહીં છોડો. ગુરુએ આપેલા વચનોની અંદર આપણા જીવનને, મનને, આપણા મનને એમાં આરોપિત કરી દઈએ, સમર્પિત કરી દઈએ, ત્યારે વાસ્તવમાં એને કહેવાય ગુરુમુખી. અને અલગ અલગ મન લઈને રખડા કરીએ, બુદ્ધિને અલગ અલગ વિચારે કરીએ, તો વાસ્તવમાં એને કહેવાય મનોમુખી. તો એટલે આપણા જીવનનું કલ્યાણ કેમ નથી થતું? 50 વર્ષે 100 વર્ષે કરે સત્સંગ, 100 વર્ષ સુધી જો જ્ઞાએ ગંગ, છતાં પણ ચિત્તની અંદર શુદ્ધતા ન આવતી હોય, તો વાસ્તવમાં આપણું મન મલિન છે. જો આપણે ગાઈએ છીએ ને, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે. અંતઃકરણ કેટલાનું બનેલું છે? 4નું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ કોઈ વસ્તુ નથી. મન કોઈ વસ્તુ નથી, બુદ્ધિ કોઈ વસ્તુ નથી, ચિત્ત કોઈ વસ્તુ નથી. પણ તમારી અંદરથી જેવી વૃત્તિ ઉત્પન્ન થાય ને, એનું નામ મન પડી જાય. જેવી વૃત્તિ થઈ જાય, ચિંતન થયા કરે તો એનું નામ ચિત્ત પડી જાય. વિચારણા શક્તિ આવે તો બુદ્ધિ નામ પડી જાય. કોઈ ખોટો જાતનો ગર્વ થઈ જાય તો એનું નામ અહંકાર પડી જાય. તમારા અંદરથી ઉઠવાવાળી વૃત્તિનું નામ જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. એને શુદ્ધ કરવા માટે આ સત્સંગ છે. જો મન રે મેલું તેને કેમ રે ધોવું, તો સત્સંગ દ્વારા ધોવાનું. સત્સંગમાં આવો, સારા સંસ્કારો પડ્યા તો મનની અંદર તમે નિયમ કરેલો કે મારે જવું ને જવું, ગુરુવારે રવિવારે મોકલવા સંસ્કારો આવશે. તો વાસ્તવમાં એ સંસ્કાર કેન્દ્રો દ્વારા તમારા જીવનના સંસ્કારો બેઠી જશે. અને પછી તમારું જીવન આગળ જોજો કેટલું ઉજ્જવળ થાય છે. તમે આટલા વર્ષ સત્સંગનો લાભ લો છો તો તમને તો અનુભવ થયો, એક્સપિરિયન્સ કે બેવો આ ગુરુના શરણ બેઠા બેઠા મહાપુરુષોની વાણી સાંભળતા સાંભળતા આપણું જીવન કેટલું પરિવર્તન આવી ગયું. દરેક રીતે આવી જઈ જાય. જો એટલે ભગવાન કીધું ને કે કુલમ નૈવ, ગુરુ ગીતા કુલમ નૈવ કે છે, વિદ્યા ધન કુલની મદભાગ્ય છે નરહા. જો જે લોકો કુળનો, બુદ્ધિનો, પછી ધનનો અને શરીરનો જે ગર્વ કરે છે, વાસ્તવમાં એ મૂર્ખ છે. ઇતરે વેશધારિણ વિદ્યા ધન મદે નૈવ. વિદ્યા, ધન અને મદથી ગુરુને તોલીએ છીએ. આપણા ત્રાજવાની અંદર આપણે પૈસાથી ગુરુને તોલીએ છીએ, આપણે વિદ્યાના બળથી તોલીએ છીએ. હું આટલો એજ્યુકેશન વાળો છું, હું આટલો ધનવાળો છું. વિદ્યા ધન મદે નહીં, મારી પાસે આટલી સંપત્તિ છે, આટલી સંપત્તિ છે, આટલી સંતતિ છે, આટલી પર્સનાલિટી છે. એનાથી આપણે ત્રાજમાં ગુરુને તોલીએ છીએ. એટલા માટે આપણે ગુરુથી અલગ રહીએ છીએ, ગુરુથી ભળતા નથી. તો આપણી આ માધવ ગુરુની પરંપરા છે ગુરુ ભક્તિની. જો ગુરુ માર્ગેણ દર્શિત, ભગવાને ગીતામાં કીધું કે અનિત્યમ ખંડયેત સર્વમ યત્કિંચિત દ્રષ્ટિ ગોચરમ. જો અને મનને શુદ્ધ કરવા માટે શું કરવાનું છે કે મન શુદ્ધ કૃતે યદા. મનને શુદ્ધ કરવા માટે ગુરુ માર્ગેણ દર્શિત, ગુરુએ જે માર્ગ બતાવ્યો હોય, ગુરુ સંદર્શિતે માર્ગે મન શુદ્ધે કૃતે યદા. ગુરુ સંદર્શિત કરેલા માર્ગ દ્વારા જ આ મનની શુદ્ધિ થાય છે. મન શુદ્ધ કૃતે યદા અનિત્યમ ખંડયેત સર્વમ યત કિંચિત દ્રષ્ટિ ગોચરમ. આ દ્રષ્ટિથી જે ગોચર થઈ રહ્યું છે,
ડેલી વિઝન થઈ રહ્યું છે એ વસ્તુ કેવું છે? અનિત્યમ ખંડયત સર્વમ. આ બધું નાશ થવાવાળું છે. સવારે તમે ઉઠશો ને આંખ ખોલીએ તો તમારો નાશ થઈ ગયો. તો રાત્રિનું સપનું એવું છે. એટલે રાત્રે હંમેશા બધી ઇન્દ્રિયો શાંત થઈ જાય, 10 ઇન્દ્રિયો ઊંઘી જાય, અને 11મું મન પણ હોઈ જાય છે. એટલે આખું શરીર રાત્રે મરી જાય છે, મળદું થઈ જાય. એટલે સવારે તમે હનાન કાઢો છો, શું કરો છો? નાવશો કેમ છો? ઉઠીને નાવું કેમ પડે? રાત્રે તમે મરી ગયા હતા, કારણ કે 10 ઇન્દ્રિયો ઊંઘી ગઈ. એટલે રાત્રે સબ મળદું થઈ ગયું. કામ કેમ? દિવસે તમે હેરુથી ડરતા હોય, એ હેરું તમારી છાતી પર થઈને જાય, રાત્રે ડરો છો ના, શરીર મરી ગયું, મળદું થઈ ગયું. એટલે હવારમાં તમે હનાન કાઢો છો, કેમ? શરીર મળદું થઈ ગયું. તેમ જીવતા કે છે, જનક રાજા કે છે કે જે દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર પરાત પરમ. વિદ્યારણ્ય મુનિ કહે છે કે જે સમયે, જે મિનિટે, જે કલાકે, જે સેકન્ડે તમારું દેહાભિમાન મટી ગયું, ગળી ગયું, તૂટી ગયું, બળી ગયું, એ સમયે સાક્ષાત ભગવાન હાજરા હજુર તમારી સામે ઊભેલા છે. દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર પરાત પરમ. 10 વાગી ગયા. કાલે 3 વાગે ફરી પાછો સત્સંગ કરવાનો છે. આપણે બીજા મહાપુરુષો આવવાના છે, એટલે એનો જાણીને લાભ લેશું. કાલે આવજો ખાસ. 3, 3:30 વાગે સત્સંગ થશે. અને કાલ સત્સંગ લાભ સ્વામીજી મહારાજ પધારવાના છે. આનેથી સીધા બધા ઉપડવાના છે. આખો સંઘ ક્યાં જવાનો છે? પ્રયાગમાં ડૂબકી મારવા. તમારી બધાની ડૂબકી મારશું અમે 14 તારીખે. તો મતલબ કે તો સત્સંગ એવો છે, યાદ રાખજો. આવી રીતે રોજે રવિવાર અને ગુરુવારે ખાસ લાભ લેજો. સ્વામીજી મહારાજનો સંકલ્પ હતો. આ સંકલ્પ લીધે આપણો પ્રકલ્પ બની ગયો છે. પ્રકલ્પનો લાભ ન લે તો આપણો દોષ છે. તમે બાળકોને સંસ્કાર આપવા માટે રવિવારે ગુરુવારે ખાસ લાવો. એટલા માટે સુંદર વ્યવસ્થા છે. પરંપરાની જાળવણી માટે, પરંપરાનો વિકાસ માટે, પરંપરાનો પ્રયાસ, પ્રકાશ, વિશ્વાસ અને પ્રસાર માટે આ પરંપરા સહયોગ છે. આ સુંદર પ્રયાસ છે. આપણે લાભ આપીએ. સંગદત્તમ સંગવદત્તમ સંભોવનાંજાયતમ. વેદની વાણી દ્વારા વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખીન સંતો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ. બોલો માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ, 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 સચ્ચિદાનંદ. અનામી છે છતાનામી શિવોહમ સાગર સ્વામી તેવો. કમળે કરોડો વંદના મારી, અમારા બંધનો કાપ્યા, જીવનમાં સદગુણો સ્થાપ્યા. તેવો શ્રીના ચરણ ઉડો વંદના મારી. રૂડાસદ બોધને આપી, ત્રિવેદની શૃંખલ કાપી. તેવો શ્રીના ચરણ વંદના મારી. વિષયની વાસનાઓથી જેણે અમને છોડાવ્યા છે, તેવો શ્રીના ચરણ વંદના મારી. વિશ્વમાં વ્યાપીને રહે છે સકળને, હે તેવો શ્રીના ચરણ કરોડો વંદના મારી. જેના ગુણ ગાન કરવા અમારા દુઃખો નાશ્યા છે, તેવો શ્રીના ચરણ વંદના મારી. સકળ ભક્તો તણા સંકટ જેની કૃપાથી
હે તેવો શ્રીના ચરણ કમળે કરોડો વંદ મારી જેવો શ્રીના સમા દયાનંદને પામ્યા તેવો શ્રીના ચરણ એ કરોડો વંદના મારી અનામી છે છતાં સાગર સ્વામી તેવો શ્રીના ચરણ કમળે કરોડો વંદના મારી ગુરુ ગુણ ગાજો રે મારા દાનંદ આનંદ મારજો રે મારા સચ્ચિદાનંદ જગ મારે હું તો એમાં જળમાં કમળની જે મારુડા રાખો મારે મારા સૌને દાનંદ સુખમાં ભૂલશો નહીં દુઃખમાં ડોલશો નહીં એક રસ રેજો રે મારા ચિદાનંદ આશા તૃષ્ણા દૂરા કરો ચિત્તમાં સંતોષ ધરો નિજાનંદ મારે જો રે મારા દાનંદ પ્રભુજીનું ધ્યાન ધરો હૈયામાં ઉમંગ ધરો પરોપકાર કરો રે મારા સચ્ચિદાનંદ પ્રભુજી પ્રેમ તણા પાઠ ભાણો સૌને સમાન ગણો કોઈ જીવન વહણો રે મારા સચ્ચિદાનંદ માનને મમતા મેલો યવસર આજે છેલ્લો સચ્ચિદાનંદમાં ખેલો રે મારા દાનંદ ગુરુ ગુણ ગાજો રે મારા સચ્ચિદાનંદ આનંદ મારે જો રે મારા સૌને સચ્ચિદાનંદ ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ ઓમ શ્રી સદગુરુ પરમાત્મને ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ સદગુરુદેવ કી સ્વામીજી મહારાજ કી સનાતન ધર્મ કી આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી તાપી મૈયા કી ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ શંભો